દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે। ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું। ઉકાઈ ડેમની સપાટી 337.9 ફૂટે પહોંચી ગઈ છે। એક તરફ સતત પાણી છોડાતા તાપી નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે। તાપી નદી બે કાંઠે વહી રહી છે। નીચાણવાળા વિસ્તારો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અને વરસાદને કારણે તાપી નદી પણ હવે બે કાંઠે વહી રહી છે। તાપી નદીના ઉપરવાસમાં અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં અને તેના કેચમેન્ટ વિસ્તારમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તાપી નદીમાં તેની સીધી આવક જોવા મળી રહી છે અને તાપી નદીમાં તેની સીધી અસર જોવા મળી રહી છે। તાપીમાં સતત જે નદીમાં સતત ઉપરવાસમાં વરસાદ વરસ્યો, પાણીની આવક થઈ રહી છે તેને લઈને તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને જે રીતે તાપી નદીનું જળસ્તર વધ્યું તેની સીધી અસર જે છે તે તાપી નદી પરની આ વધી રહેલી સપાટી પર જે રાંદેર અને કતારગામ સિંગણપોરને જોડતા કોઝવેની જે સપાટી વધી છે તેની પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે। કોઝવેની જે ભયજનક સપાટી છે તે 6 મીટરની છે અને હાલ કોઝવે જે છે તે 9.63 મીટરની સપાટી ઓવરફ્લો થઈ રહ્યો છે, એટલે કે તેની ભયજનક સપાટી કરતા પણ 3.5 મીટર ઉપર જે છે તે કોઝવે અત્યારે ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે અને તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। તાપી નદીનું આ એક રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ઉકાઈ સહિત ઉકાઈના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ અને પાણીની આવક થઈ રહી છે અને ઉકાઈની ડેમની સપાટી જે છે તે 337.9 મીટરને 9 ફૂટને પાર પહોંચી ચૂકી છે। તેને કારણે સતત ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। આ પાણી જે છોડાઈ રહ્યું છે તેના કારણે તાપી નદીનું જળસ્તર ઉત્તર વધી રહ્યું છે અને આ જળસ્તર જે વધ્યું છે તેની સીધી અસર જે છે તે ઉકાઈના કોઝવેના અત્યારે સપાટીના લેવલ પરથી જોઈ શકાય છે। જે સામાન્ય સંજોગોમાં 6 મીટર સપાટી થાય ત્યારે કોઝવે ઓવરફ્લો થતો હોય છે અને અત્યારે જે છે તે 9.43 મીટરે થતા અત્યારે આખું તાપી નદી જે છે તે એક સમાન સપાટીએ જોવા મળી રહી છે અને સિઝનમાં ચોમાસાની આ પહેલી વખત આ પ્રકારે કોઝવે જે છે તે ઓવરફ્લો થતો જોવા મળ્યો છે। આ જ રીતે જો સતત ઉપરવાસમાં વરસાદ વરસતો રહેશે અને તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। હજુ 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેને લઈને આ જે તમામ કેચમેન્ટ વિસ્તારો જે છે ત્યાં પ્રશાસન પણ જે છે તે નજર રાખી રહ્યું છે। તાપી નદીના કાંઠા વિસ્તારો જે છે ત્યાં પણ જે પ્રશાસન જે છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। હાલ તો 1,63,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, પરંતુ જો આ પાણીમાં વધારો કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા પ્રબળ બની છે। કેમેરામેન દિનેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। તાપી નદીના પાણીના કારણે સુરતમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાએ બનાવેલું કૃત્રિમ તળાવ એ પાણીમાં ધોવાઈ ગયું છે। તાપી કિનારે બનાવવામાં આવેલું ડકાવાડા ખાતેનું તળાવ પાણીમાં ધોવાઈ ગયું છે। સુરતમાં 80,000થી વધુ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। મનપા દ્વારા અલગ અલગ ઝોનમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ ફરી એક વખત જોવા મળ્યું છે। તાપી નદી બે કાંઠે વહી રહી છે અને ડકાવાડા ખાતેનું તળાવ ધોવાયું। સુરતની તાપી નદી અત્યારે રૌદ્ર સ્વરૂપે પસાર થઈ રહી છે। તાપી નદી સતત બે કાંઠે વહી રહી છે અને તેના કારણે કાંઠા વિસ્તારોમાં જે પાણી જે છે તે ફરી વળ્યા છે। ખાસ કરીને ડક્કાવાડા ખાતે જે છે તે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે, પાણીમાં ધોવાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। આવતીકાલે ગણેશ વિસર્જન છે અને સુરત શહેરનો સૌથી મોટો જે તહેવાર જે છે તેનું આ ગણેશ વિસર્જન થવા જઈ રહ્યું છે। શહેરમાં 80,000થી વધુ પ્રતિમાઓની સ્થાપના કરાઈ છે અને તેમાં 5 ફૂટ સુધીની જે પ્રતિમાઓ જે છે શ્રીજીની તેને કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરાતી હોય છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ઝોન વિસ્તારમાં આ પ્રકારે કૃત્રિમ તળાવ બનાવ્યા છે। તેમાંનું જે ડક્કાવાડા ખાતે બનાવવામાં આવેલું કૃત્રિમ તળાવ જે છે તેમાં આ તાપી નદી જે બે કાંઠે વહી છે તેમાં રૌદ્ર સ્વરૂપે વહી રહી છે, તેમાં કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે, જેને લઈને અધિકારીઓ પણ અત્યારે મૂંઝવણમાં મુકાયા છે। હાલ આપણી સાથે સુરત મહાનગરપાલિકાના જે કૃત્રિમ તળાવના ઇન્ચાર્જ અને ઝોનલ અધિકારી જે છે તે જોડાયા છે, ભગવાકર સાહેબ, આપણે તેઓની સાથે વાત કરીશું। સાહેબ, તાપી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે, રૌદ્ર સ્વરૂપે છે અને જે કૃત્રિમ તળાવ બનાવ્યું હતું ડક્કાવાડા ખાતે એ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે, તો શું સ્થિતિ?
હું અત્યારે તમને જણાવું તો જે ગઈ રાતની અને સવારની પરિસ્થિતિમાં સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે અને સુધારાથી અમે જરૂર આશાવાદી છે કે આ પ્રકારનું જો સુધારો ચાલુ રહેશે તો અમે આજે સાંજ સુધીમાં ફરીથી જે કંઈ અમારા બધા ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ફરીથી રિસ્ટોર કરી અને તળાવ બી જે મુખ્ય વહેણથી સેપરેટ થઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ થઈ જશે.